વડસર રોડ ગેસ લાઇન કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત. વડોદરા શહેરના વડસર રોડ નજીક દુર્ઘટનાજન્ય બનાવમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગેસ લાઇનની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. માહિતી મુજબ વલ્લભ વાટિકા વિસ્તારમાં ગેસ લાઇનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે વીજીએલના કોન્ટ્રાક્ટ કર્મચારી કામ કરી રહ્યા હતા. દરમિયાન હરિયાભાઈ વડસર ગામના રહેવાસીનું દુર્ઘટનામાં મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વડસર વલ્લભ વાટિકા 1 નંબર સોસાયટી છે. કામ જે નોર્મલી જે વડોદરા ગેસ લિમિટેડ કંપની જે છે, જે બધાની પ્રોસિજર વાઇઝ બધી આગળની સોસાયટીઓમાં બી કામ થયેલું છે, તો એ જે એના ફોર્મ્સ ભરીને જે એનું અપ્રુવલ વાઇઝ પ્રોસિજર થઈને એ લોકોએ સર્વે બી કરેલો અને પછી કામ થયું હતું અને ઓલમોસ્ટ આ એના લાસ્ટ લેગમાં જ હતું. છેલ્લી થોડી લાઈન બાકી છે, પણ જે બાકી આઈડિયલી વડોદરા ગેસ લિમિટેડ એ લોકો એમના જે નિર્ધારિત એમના જે કોન્ટ્રાક્ટર્સ હોય એમને કામ એમને સોંપ્યું હશે. તેમ છતાં બી અહીંયા જ્યારે બી કોઈ બી માણસ કામ કરતું હોય, કોઈ બી અમારા સોસાયટીનું બી નાનું મોટું કામ હોય કે કોઈ બી કોર્પોરેશનનું હોય, તો અમે એમને કોઈ બી પર્સન હોય એમને બેઝિક તો તકેદારી રાખવાનું અમને જણાવતા જોઈએ છે કે તમારે ધ્યાન રાખવું જોઈએ. તો એ પ્રમાણે પહેલેથી જ જ્યારે પહેલો ખાડો ખોદેલો ત્યારથી જ અમે એમને કીધેલું કે કઈ બી જગ્યાએ કશું આડકતરું એવું લાગે તમને કે કેબલ રિલેટેડ કે કશું બી હોય, અને હજુ બી જે બી તમે તમારા રિપોર્ટ્સ તમે કર્યા છે, પણ જીઈબી વાળા હજુ એમનું ફાઇનલ એક ચેક કરશે, પછી એમને ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ જ કે કંઈક કનેક્ટ થયું છે. પણ અમને બી 90% ચાન્સીસમાં એવું લાગી રહ્યું છે કદાચ કરંટને લીધે આ વસ્તુ થઈ હોઈ શકે. સોસાયટીમાં પહેલાથી ગેસ હતી કે ગેસ લાઈન પહેલી વાર આવે છે. આ ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલતી હતી. હાજી. કોન્ટ્રાક્ટરની બેદરકારી કહી શકાય, કારણ કે સેફ્ટીના સાધનો એની પર હમણાં હું કશું મારે એમાં કંઈ કમેન્ટ નથી આપી, પણ જો કોઈ બી કામ આ ટાઈપનું, કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી કેબલ્સ અંડરગ્રાઉન્ડ જ હોય છે, તો એ તકેદારી આઈડિયલી કોઈએ બી રાખે તો સારું. કોઈ બી પર્સન તમને કેવી રીતે જાણ થઈ કે આ મજૂર મરી ગયો છે? હું તો એકચ્યુઅલી બહાર મારી ઓફિસ પર હતો, પણ અહીંયા મારા ઘર પાસે, એટલે અહીંયા આગળ એમનો જે પર્સન જે છે એમની સાથે સાથીદાર કામ કરતા હતા, એ લોકોએ જ્યારે થોડી વાર રહીને ચેક કરવા આવ્યા હશે, તો એ ભાઈ દેખાયા તો હલ્યા નહીં, એટલે એમને પહેલાં પથ્થર માર્યો, તો બી હલ્યા નહીં, એટલે પછી એમને બહાર કાઢવાની કામગીરી કરી હશે. મને ફોન આવ્યો એટલે હું ઘરે આવ્યો. અમારી સોસાયટીમાંથી બી એક નજીકના એક ડૉક્ટર છે, એ બી એકવાર ઉભા એમને કીધું કે ચેક કરી લે એકવાર, અને અમે બી 112 નંબર પર અમારી બાજુમાં છે એક પોલીસના કનેક્ટ, એટલે એમને સજેશન આપ્યું કે 112 નંબર પર ફોન કરો. એટલે એમ્બ્યુલન્સ આવી, એમને ચેક કર્યું કે મૃત છે. જીઈબીને બી બોલાવી લીધા, એટલે એ લોકોએ બી મેઇન લાઇન બંધ કરી કે એ જ કદાચ એને લીધે હોય, તો એટલે એમના લાઇટ્સ બી બંધ છે. તમારું નામ? મારું નામ રોનક મિસ્ત્રી.